નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। હોળીનો તહેવાર નજીક જ આવી રહ્યો છે અને આજે આપણે લાડવા બનાવીશું। અહીંયા લાડવા બે રીતના બને છે, ખાંડના પણ બને છે અને એક ગોળના પણ બને છે। તમે અડધી ખાંડ અને અડધી ગોળ એ રીતે લઈને પણ તમે લાડુ બનાવી શકીએ છો। આજે આપણે લઈશું ફક્ત ગોળથી જ બનતા ચૂરમાના લાડુ। મેં અહીંયા 600 ગ્રામ મોટું ભરણ લીધું છે। અહીંયા કકરો લોટ જે ઘઉંનો આપણે કહીએ એ લીધો છે, 600 ગ્રામ લીધો છે ચાળીને। એની સામે મેં અહીંયા 500 ગ્રામ ગોળ લીધો છે। અહીંયા ચાળી અને મેં ચણાનો લોટ એ 50 ગ્રામ લીધેલો છે, એને હું ઘીમાં શેકી અને અંદર એડ કરીશ। બીજું મેં 25 ગ્રામ અહીંયા મેં સોજી લીધો છે, એને પણ હું ઘીમાં બ્રાઉન કલર શેકી અને એની અંદર એડ કરીશ। મેં અહીંયા 400 ગ્રામ ઘી મેટ કરી લીધેલું છે, એ હું અહીંયા ઘીનું મોણ દેવાની છું, માટે મેં અહીંયા 400 ગ્રામ ઘી લીધેલું છે। તેલનું પણ મોણ દઈ શકાય છે ને એને આપણે મોટું વાસણ લઈ અને એની અંદર આ લોટનું હું એડ કરી દઈશ। આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું। આની અંદર મુઠ્ઠી પડતું મોણ નાખવાનું હોય છે, જેથી આપણા લાડુ એકદમ સ્મૂથ બને। તો આપણે એને સારી રીતે આવી રીતે મોયણ દઈ દઈશું। બધા જ વેરણની અંદર આ રીતે મિક્સ કરી દેવાનું છે। બે હાથથી સરસ રીતે આ રીતે મોયણ કરી દઈશું, જેથી કરીને બધા જ ગરણની અંદર વેરણની અંદર આપણું લોટ ઘી અંદર સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે ગરમ પાણીથી એને ધીરે ધીરે એક સાઈડથી લોટ બાંધતા જઈશું અને મુઠિયા કરતા જઈશું। અહીંયા પાણી ગરમ કરી દીધું છે મેં, આપણે અહીંયા ગરમ પાણી લીધું છે। ગરમ પાણીથી આપણે સરસ રીતે લોટને થોડું થોડું બાંધતા જઈશું અને આપણા મુઠિયા તૈયાર કરતા જઈશું। મુઠિયાને એકદમ ફિટ દબાઈને ખાડા પડે એ રીતે આપણે એને મુઠિયા બનાવવાના છે। જુઓ, સરસ રીતે આ રીતે મુઠિયા બનવા જોઈએ। તો આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી દઈશું। સરસ રીતે પાણી થોડું થોડું નાખતા જઈ થોડું કઠણ લોટ બાંધી અને મુઠિયા કરતા જઈશું। એક જ માપના મુઠિયા આપણે ફિટ બનાવી અને આ રીતે ખાડા પડે એ રીતે કરી દઈશું। એનું કારણ એ છે કે અંદર જઈ તેલ અને સરસ રીતે આપણો આ લોટ શેકાઈ જાય અને અંદર સુધી કાચો રહે નહીં, એટલા માટે। તો આપણે આ બધા લોટના આ રીતે મુઠિયા તૈયાર કરી દઈશું। આપણા મુઠિયા આ રીતે મેં કરી દીધા બધા જ સરસ રીતે આ રીતે ખાડા પડે એ રીતે આપણી મુઠ્ઠીમાં આમ સરસ રીતે દબાઈ દેવાના। આંગળીઓના ખાડા અહીંયા પડી જશે। જે આપણે 600 ગ્રામ લોટ લીધો હતો એના આપણે અહીંયા 13 મુઠિયા થયા છે। એને મેં અહીંયા તેલ મૂક્યું છે, એક પેન લઈને તેલ ગરમ થઈ ગયું છે। હું એની ફ્લેમ મીડિયમ કરી દઈશ, કારણ કે આપણે આને ધીમા તાપે મીડિયમ ટુ સ્લો તાપે તળવાના છે। તો આપણે એને ધીરે ધીરે એડ કરી દઈશું મુઠિયાને ખૂબ ઝડપથી ફૂલ ગેસ ઉપર તળવાના નથી, કારણ કે ઉપરથી શેકાઈ જશે અને અંદરથી થોડી એની કચાશ રહી જાય તો લાડવા ચીકણા બને છે। તો આપણે એને ધીમા તાપે જેટલા આવી જાય પેનમાં એટલા મુઠિયા અંદર એડ કરી દઈશું। મિત્રો, આપણા મુઠિયા તળાઈ ગયા છે, સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે, અંદરથી પણ સરસ રીતે શેકાઈ ગયા છે। આપણે એને લઈ લઈએ। જો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ રીતે ચડી ગયા છે મુઠિયા। જુઓ, સરસ રીતે ચડી ગયા છે, આપણે આમ છૂટા થઈ ગયા તરત જ, એટલે આપણો અંદર પાણીનો ભાગ છે નહીં। તો બધા જ મુઠિયા એને હું આ રીતે ટુકડા કરી દઉં। તો એ રીતે આપણે એની અંદર એ મુઠિયાને મિક્સરની જારમાં નાખી દઈશું અને ક્રશ કરી દઈશું। આપણે એકદમ ઝીણા નથી કરવાના। જુઓ, આપણે હવે આ રીતે એને મિક્સરમાં ક્રશ કરી દીધું। આપણે અહીંયા ચોખા ચાળવાની ચાણી લઈશું, જે થોડા મોટા કાણાવાળી છે, એની અંદર હું એને ઉમેરી દઈશ અને એને ચાળી લઈશું આપણે।
સરસ રીતે શેકાઈ ગયા છે આપણા મુઠિયા. એનું કારણ એક જ કે આપણે ધીમા તાપે શેકીએ છીએ અને તળીએ છીએ. અને જુઓ આપણું આ લાડુ માટેનું જે મિક્સચર એ આપણે તૈયાર થઈ ગયું. સરસ રીતે છૂટું છૂટું થઈ ગયું છે. એને આપણે દબાઈ દઈશું અને ફરી બીજી વાર જે મુઠિયા આપણા છે એને પણ આ જ રીતે આપણે ક્રશ કરી અને ચાળી લઈશું. આપણે જે ઘી હતું એ અંદર એડ કરી દીધું છે અને આપણે આ ગોળ એ પણ આપણે સરસ રીતે ઝીણું સમારી અને લઈ લીધો છે. એને આપણે ધીમા તાપે અંદર એડ કરી અને એનો પાયો કરીશું. કોઈ તારની ચાસણી કે એવું આપણે કંઈ કરવાનું નથી. ફક્ત ગોળ ઘીમાં મેલ્ટ થઈ જાય એ જ આપણે જોવાનું છે. તો આપણે જ્યાં સુધી મુઠિયાને મિક્સરમાં ક્રશ કરી અને ચાળીએ ત્યાં સુધી આ ધીમા તાપે આપણો ગોળ અંદર મેલ્ટ થઈ જશે. જે આપણે બે લોટ લીધા હતા ચણાનો લોટ તે મેં શેકી ઘીમાં અને સરસ બ્રાઉન કલરનો શેકી અને લીધો છે. અને હું અંદર જ્યારે આપણે ગોળ અને ઘી નાખીશું અંદર ત્યારે આપણે અંદર એડ કરી દઈશું. આના હિસાબે આપણા લાડુ એકદમ સરસ લાગે છે, મીઠાશ પણ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને એ જ પ્રમાણે મેં અહીંયા સૂજી પણ શેકી લીધી છે, એને પણ આપણે અંદર એડ કરી દઈશું. તો આપણે અહીંયા જે ચણાનો લોટ લીધો હતો એ આપણે અંદર એડ કરી દઈશું અને સૂજીનો પણ આપણે અંદર એડ કરી દઈશું. આપણે અહીંયા એને મિક્સ કરી દઈશું અને આપણે જે ગોળનું પાયો કર્યો હતો એ પણ આપણે આની અંદર મિક્સ કરી દઈશું. તો જુઓ મિત્રો, આપણે આની અંદર જે ગોળ અને ઘી એડ કર્યું હતું જે ગરમ છે એટલે આપણે એને જરા તાવેતાથી મદદથી આપણે એના અંદર મિક્સ કરી દઈશું. થોડું ઠંડુ થશે એટલે આપણે એને એના લાડવા વાળી દઈશું. અને મોલ્ડમાં પણ તમે, હું અહીંયા બે રીતે લાડવા બનાવીશ, મોલ્ડમાં પણ બનાવીશ અને હાથથી પણ બનાવીશ. તો મિત્ર, આપણે આ રીતે ગોળ ઘીનો જે પાયો કર્યો હતો એ આપણે આની અંદર મિક્સ કરી દીધો છે. તો આપણું અહીંયા સરસ મજાનું મિશ્રણ લાડુ માટે તૈયાર. જુઓ મિત્રો, આ રીતે આપણે લાડુ માટે મિશ્રણ તૈયાર થઈ ગયું. આપણે હવે આની અંદર એલચી પાવડર ઉમેરીશું અને આપણે કટકા કરી અને કાજુ પણ લીધા છે મેં અહીંયા 3 ચમચી, એને પણ અંદર મિક્સ કરી દઈશું. દ્રાક્ષ પણ આપણે અંદર મિક્સ કરી દઈશું. સૂકી દ્રાક્ષ, તમારે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખો, આ 3 જ ડ્રાયફ્રૂટ હોય છે મોસ્ટ ઓફ. તમારે બીજા કોઈ તમને ભાવતા હોય તો તમે એડ કરી શકો છો. તો આપણે આ બધું જ મિશ્રણ મિક્સ કરી અને આપણે એની અંદરથી લાડુ બનાવી દઈશું. આની અંદર આપણે થોડું જાયફળ પણ અંદર એડ કરીશું. એને આપણે છીણીને લેવાનું છે, જેથી કરી અને એની સરસ સ્મેલ અંદર એડ થઈ જાય છે અને ખૂબ જ સુગંધી અંદર આવે છે. તો આપણે એના સરસ લાડવા બનાવી દઈશું. તો જુઓ, આટલું મિશ્રણ લઈ અને આપણે એને સરસ રીતે લાડુ બનાવી દઈશું. જુઓ, આપણો લાડુ એકદમ સરસ રીતે તૈયાર. આ રીતે આપણે લાડવા બનાવી દઈશું. અહીંયા મોલ્ડ લીધું છે કાવું, એની અંદર આપણે અંદર એડ કરશું. આ રીતે બહુ દબાવવાનું નથી, ધીરે ધીરે આપણે એને દબાવી અને એક મોલ્ડ તૈયાર કરી દઈશું. એ મોલ્ડથી પણ લાડુ બનાવી શકાય. દર પ્રસંગોમાં આ રીતે મોલ્ડથી લાડુ બનાવી શકાય છે. જુઓ મિત્રો, સરસ મજાનું આપણો મોલ્ડથી લાડુ તૈયાર. મિત્રો, આપણા લાડુ તૈયાર, મોલ્ડથી બનાવેલા અને હાથથી બનાવેલા લાડુ આપણા તૈયાર. આપણે એની પર ખસખસ પણ લગાવીશું. ખસખસ એ લાડુની એક શોભા છે અને આરોગ્ય માટે પણ ખસખસ એ ખૂબ જ સારી છે. તો આપણે આ રીતે એનું ગાર્નિશિંગ કરી દઈશું કાજુથી. તો મિત્રો, આપણા ગોળ ચૂરમાના દેશી ઘીના લાડુ એ તૈયાર. એની અંદર મેં બેસન અને સૂજીનો પણ ઉપયોગ કર્યો જ છે. તો સરસ રીતે આ હોળીના તહેવારને આપણે આનાથી ઉજવીએ અને આનંદ માણીએ. તમે પણ તમારા પરિવારમાં આ જે રીતે મેં બનાવ્યા છે એ રીતે તમે લાડુ બનાવો, તમારા પરિવારને પીરસો અને હોળીનો આનંદ. અને બધા જ તહેવારોમાં આપણે આપણા ગોળ ચૂરમાના લાડુ તો બનાવીએ જ છીએ અને એ રીતે તમે પીરસજો, આનંદ માણજો, તહેવાર ઉજવજો.
ફરી આવીશું આપણે આવી જ એક વાનગી લઈ. અને હા, તમારા અભિપ્રાય એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ.